ભાવનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન સૂચન મુજબ મહુવા પોલીસ સ્ટેશન દ્વારા આજે બેંક લોન મેળાનું આયોજન કરાયું હતું। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો। વિવિધ અધિકારી, પોલીસ અધિકારી, કર્મચારીઓ સન્માનિત કરાયા હતા। ભાવનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને સૂચના મુજબ મહુવા પોલીસ સ્ટેશન દ્વારા આજે બેંક લોન મેળાનું આયોજન કરાયું છે। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। વિવિધ અધિકારીઓ, પોલીસ અધિકારી, કર્મચારીઓને સન્માનિત કરાયા હતા। એસીપી અંશુલ જૈન, પીએસઆઈ, પીઆઈ, પોલીસ સ્ટાફ, વિવિધ બેંકના અધિકારી, કર્મચારી, ખેડૂત, વેપારી, અધિકારી, પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા છે। વ્યાજખોરોના ત્રાસમાંથી જનતાને બચાવવા તેમજ વ્યાજખોરી બંધી નાબૂદ કરવા કાર્યક્રમ યોજાયો હતો। પોલીસ દ્વારા જણાવાયું હતું કે કોઈ લોકોને વ્યાજખોરોનો ત્રાસ હોય તો પોલીસને ફરિયાદ કરવામાં જણાવ્યું છે। તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા ખાતરી આપી। આજરોજ મહુવા એપીએમસીમાં મહુવા પોલીસ દ્વારા મહુવાના જુદા જુદા બેંકના અધિકારીઓ સાથે મળીને મહુવા વિસ્તારમાં આવેલ નાના વેપારીઓ અને ખેડૂતો માટે લોન મેળાના આયોજન કરવામાં આવ્યો, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લોન આપવાની જે સ્કીમો હોય, દાખલા તરીકે પીએમ સ્વનિધિ હોય, પીએમ વિશ્વકર્મા હોય કે બેંક વ્યવસ્થામાં જોડાવા માટે પીએમ જનધન યોજના હોય, આ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યો અને તમામને અપીલ કરવામાં આવી કે કોઈને લોનની જરૂરિયાત હોય તો પહેલાં બેંકને સંપર્ક કરે, બેંકના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે બેંક વ્યવસ્થાથી લોન મળી શકાય તો એના લાભ લે અને જે વ્યાજખોરોના ચક્ર હોય આમાં નહીં ફસાય અને કોઈ પણ આદમી, કોઈ પણ માણસને સમાજમાં કોઈ બેંક લોન બાબતે ત્રાસ આપતા હોય તો એ મહુવા પોલીસને સંપર્ક કરી શકાય, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।